તો આ તરફ રાજકોટ જિલ્લાના 5 બ્રિજ ભારે વાહનો માટે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। 27 બ્રિજની ગુણવત્તા અને સલામતી અંગે રિપોર્ટ જે છે તે નબળો આવ્યો છે અને નબળા રિપોર્ટ બાદ જ કલેક્ટર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો। બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। નવાગામ ભાદર નદી પરના બ્રિજ પર પ્રતિબંધ રહેશે। ખરચિયા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ ઉપરાંત પાનેરી અને સુપેડી બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાના નવાગામ સહિત 5 બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત જાહેર કરાયા છે। જિલ્લાના નાના મોટા 27 બ્રિજની ગુણવત્તા ચકાસવામાં આવી હતી અને રિપોર્ટ નબળો આવ્યો ત્યારબાદ જ આ કલેક્ટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો।